ચૈતરભાઈ વસાવાને રોકવા માટે, ચૈતરભાઈ વસાવાને રાજકીય રીતે આગળ વધતા રોકવા માટે અને એમની બદનક્ષી કરવા માટે એમના વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પહેલી વખતમાં 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા. આજે ફરીથી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા 10 દિવસના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં આ કેસનો જે કાંઈ જામીનને લગતો નિર્ણય છે એ જાહેર કરશે એવી જાણ કરી છે. આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રિમાન્ડ પર છે. પોલીસના રિમાન્ડની અંદર ઘણા બધા જે આ મામલે આખો ચગ્યો છે, એટલે કે જે વન વિભાગવાળો અને મારવાળો અને બંદૂકવાળો અને જે મામલો છે એમની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે, ફરિયાદ કરવામાં આવી છે, એ મામલે જ રિમાન્ડ ઉપર છે, તપાસ ચાલી રહી છે. એ બધા પર જ્યારે આ એમના રિમાન્ડ મંજૂર થયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ચૈતરભાઈ તો એના ઘરે જ હતા, પોલીસ એમને શોધવા ન આવી. એના પછી હવે ફરીવાર એમણે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, આદિવાસી સમાજના અધિકારો માટે લડતા ચૈતરભાઈ વસાવાને રોકવા માટે, ચૈતરભાઈ વસાવાને રાજકીય રીતે આગળ વધતા રોકવા માટે અને એમની બદનક્ષી કરવા માટે એમના વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ખોટી ફરિયાદના કામે ચૈતરભાઈ વસાવા સામે ચાલીને ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા છે. પહેલી વખતમાં 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા. આજે ફરીથી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા 10 દિવસના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે અને ચૈતરભાઈની જામીન અરજી આજે એમના વકીલ તરીકે મેં નામદાર ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે. ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ બંનેની દલીલો, બંનેનો જે કાંઈ પક્ષ રાખવાની બાબતો છે એ ગંભીરતાથી ધ્યાનપૂર્વક સાંભળી છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં આ કેસનો જે કાંઈ જામીનને લગતો નિર્ણય છે એ જાહેર કરશે એવી જાણ કરી છે. આ સમગ્ર બાબતમાં ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજનું કામ કરતા રોકવા માટે, આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલ્લા પાડે છે, એ ખુલ્લા પાડવાની કામગીરી રોકવા માટે થઈ ચૈતરભાઈ ઉપર ખોટા આરોપો કરવામાં આવ્યા છે. ચૈતરભાઈ 1 લાખ કરતાં પણ વધુ મતથી ડેડિયાપાડાથી ચૂંટાયા છે. તેના કારણે જે લોકોના પેટમાં તેલ રેડાયું હોય તે બધા જ લોકોએ ષડયંત્ર કરીને ચૈતરભાઈને બદનામ કરવા, એમની રાજકીય કારકિર્દીને રોકવા માટે, ચૈતરભાઈને જેલમાં પૂરવાનું ષડયંત્ર બનાવવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરી છે. ન્યાયની અદાલતમાં અમે કેસ લડી રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈને આ મુદ્દામાં, આ ઘટનામાં ન્યાય મળશે. ચૈતરભાઈ મામલે આજની સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં કોર્ટ છે એ બીજો કંઈ પણ ચુકાદો આપી શકે છે. હવે કોર્ટ આગળ શું કરશે આ મામલે એ તો જોવાનું રહેશે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ધન્યવાદ.